आइए हनुमंत विराजे, कथा करो मति अनुसार। प्रेम दरी गादी धरो, पधारो पवन कुमार। वर्णानामर्थ संधानां, रसानां छन्दसामपि। मङ्गलानां च कर्तारौ, वन्दे वाणी विनायकौ। भवानी शङ्करौ वन्दे, श्रद्धा विश्वासरूपिणौ। यज्ञां विना न पश्यन्ति, सिद्धान्तस्थमीश्वरं। वन्दे बोधमयं नित्यं, गुरुं शङ्कररूपिणं। यमाश्रितो हि वक्रोऽपि, चन्द्रः सर्वत्र वन्द्यते। सीतारामगुणग्राम, पुण्यारण्यविहारिणं। वन्दे विशुद्धविज्ञानं, कवीश्वर कपीश्वरं। के कण्ठाभनीलं सुरवरविलसद्, विप्रपादाब्जचिह्नं। सौभाग्यं पीतवस्त्रं सरसिजनयनं, सर्वदा सुप्रसन्नं। पाणौ नाराचचापं कपिनकनिकरयुतं, बन्धुना सेव्यमानं। नौमीड्यं जानकीशं, रघुवरमनिशं, पुष्पकारूढरामम्। कौसल्येन्द्रपदकञ्जमञ्जुलौ, कोमलावजमहेशवन्दितौ। जानकीकरसरोजलालितौ, चिन्तकस्य मनभृङ्गसङ्गिनौ। कुन्द इन्दुधर गौरसुन्दरम्, अम्बिकापतिमभीष्टसिद्धिदम्। कारुणिककलकञ्जलोचनं, नौमि शङ्करमनङ्गमोचनम्। તો અત્યારે રામાયણજીમાં આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણે સંત અને અસંતના લક્ષણ ભરતજીના પૂછવાથી બતાવ્યા પછી એક વખતના સમયે ભગવાન પોતે જ પુરુષજનને પોતાના નગરવાસીઓને બોલાવ્યા છે અને ભગવાન એમને નિર્ભયતાથી હું જે કંઈ કહેવાનો છું એ તમે નિર્ભયતાથી સાંભળો. ન સ્વીકાર્યા હોય તો મને પૂછી પણ શકો છો. એ કહ્યા પછી ભગવાને બહુ સુંદર વાત એ કરી કે હું તમને જે કંઈ અત્યારે કહેવાનો છું એમાં મારો પોતાનો કોઈ એજન્ડા નથી, મારે કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. હું તમને જે વાત કહીશ એમાંથી મારે કંઈ મેળવવાનું નથી. એમ કહીને આપણે જોયું એ પ્રમાણે ભગવાને કહ્યું કે મારો જે સેવક જે મારું અનુશાસનને માને છે, એટલે કે હું જે કહેવાનો છું એને હૃદયમાં ધરી અને સાંભળે છે એ ખરેખર મને પ્રિય છે. સાથે સાથે મનુષ્ય જન્મની મનુષ્ય જીવનની દુર્લભતા બતાવી કે મનુષ્ય જીવન દુર્લભ છે, એ સરળતાથી મળતું નથી. કેટલા યોનિમાં પસાર થયા પછી આ મનુષ્ય જીવન પ્રાપ્ત થાય છે. અને એ વખતે જો મનુષ્ય જીવન માટે બહુ સુંદર મેં વાત કરી કે મનુષ્ય જીવનનું ફળ, એનો હેતુ, મનુષ્ય જીવનનો હેતુ વિષય સુખ માટે નથી, કારણ કે એ તો બીજી યોનિમાં પણ વિષય સુખ મળે એમ છે. તો મનુષ્ય જીવનનો હેતુ એક જ છે કે સ્વર્ગ પણ નથી. પાછા કહે મનુષ્યનો વિષય તો નહીં, પણ સ્વર્ગ પણ નથી, કારણ કે સ્વર્ગમાં ગયા પછી પણ થોડાક વખત આનંદ ના લાગે, ભોગવીએ, પણ એ દુઃખદાયી છે. કેમ? કારણ કે ત્યાં પણ જો કોઈનાથી તારતમ્ય જોઈએ, કોઈ મારા કરતાં ચડિયાતું હોય, એની પાસે વધારે સારી વસ્તુ હોય તો તરત જ દુઃખ થવાનું, ત્યાં ઈર્ષા થવાની. અને પાછું મુશ્કેલી તો એ છે કે સ્વર્ગમાં જેવા આપણા પુણ્ય પૂરા થયા બીજી ક્ષણે આપણને ત્યાં રહેવા દેશે નહીં. તમે અમેરિકા જાઓ અને ખોટું બોલીને કે સંતાઈને રહી શકો, પણ ત્યાં ન થાય. ત્યાં તો તરત જ જેવું પૂરું થયું તરત જ ભગવાન કહે છે તમારે સ્વર્ગલોક. ક્યાંથી પછી ક્યાં આવશો ખબર નથી.
મનુષ્ય જીવન મેળવીને બધા સ્વર્ગમાં પણ ગયા, પણ પાછા અંતવાળું તો છે જ, અને પછી ક્યાં તમે જશો એ ખબર નથી. બરાબર? ક્યાં તમે કઈ યોનિમાં જશો એ ખબર નથી. અને સાથે સાથે એ કહ્યું કે જો એનું શું છે તમને સંભળાતું નથી? એક જ મિનિટમાં. ઓમ વચ્ચે વચ્ચે ન બોલાય, બેસી શકો તો બેસી જાઓ. હા, થેન્ક યુ. એટલે ભગવાને 24મા દોહામાં એ પણ કહ્યું કે મેં મનુષ્ય જન્મ આપ્યો, મારો અનુગ્રહથી, એટલે ઈશ્વરના અનુગ્રહ લીધે મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો. સદગુરુને પણ મેં મોકલ્યા, અને છતાં જે દુર્લભ વસ્તુને સુલભ કરી શકાય અને એ ન કરે તો ભવસાગરને ન તરે તો એ માણસ કૃતનિંદક, એટલે કે કૃતજ્ઞ, જે કરેલા ઉપકારનો બદલો ન આવ્યો, કૃતજ્ઞ, મંદમતી અને આત્મહા છે. અને એટલા માટે ભગવાને ખૂબ પહેલાં મનુષ્ય જીવનની વાત કરી, કેટલું દુર્લભ છે. અને એ પછી આપણે જોઈ રહ્યા હતા એ પ્રમાણે ભગવાને બહુ સરસ વાત એ કરી કે ભક્તિ એ મારી ભક્તિ જે સુલભ સુખદ માર્ગ એ માય ભાઈ, એ ભાઈ જગતમાં સૌથી સરળ પરલોકને પોતાના જીવનને સાર્થક કરવા, ભવસાગરને તરવા માટે એક જ સરળ માર્ગ છે, એ છે ભક્તિ. મારી ભક્તિ છે એ સુખદ છે, સરળ છે, અને એના માટે એવું નથી કે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત ન થાય, ભવસાગર ન તરાય, પણ એ જરા કઠિન માર્ગ છે. કારણ કે આપણે કીધું ને કે જ્યાં સુધી આ દેહધારી છે ત્યાં સુધી દેહમાં અભિમાન માણસનું રહેવાનું છે, અને એટલા માટે એ જરા અઘરું છે. પણ ભક્તિ એ બહુ સરળ છે. અને એના માટે શું જરૂર છે? ભક્તિ માટે શું જરૂર છે? ભક્તિ સ્વતંત્ર છે, સ્વતંત્ર છે, એટલે કે સ્વતંત્ર છે, સકલ સુખ ખાની, બધા સુખને આપવાવાળી છે. પણ એ પ્રાપ્ત કેવી રીતે થાય? તો કે બિનુ સત્સંગ ન પાવઈ પ્રાણી. આ ભક્તિ માટે આવશ્યક છે સત્સંગ. અને એ સત્સંગ ક્યારે પ્રાપ્ત થાય? તો કે પુણ્ય હોય ત્યારે. પુણ્ય પુંજ બિનું મિલહી ન સંતા. પુણ્યનો પુંજ ન થયો હોય, પુણ્યની પ્રાપ્તિ, આપણે ઘણો બધો પુણ્ય તો આપણે ઘણા કરીએ છીએ, પણ જ્યારે પુણ્ય પુંજ, એટલા બધા પુણ્યની આવશ્યકતા છે કે ત્યારે સત્સંગ મળે. અને એટલા માટે કહું છું ને કે માનસરોવરની આજુબાજુના લોકો ક્યારેય માનસરોવરનો લાભ લઈ શકે નહીં. કોક લે છે, એવું નથી કે માનસરોવરની આજુબાજુના નથી લેતા, પણ એ બહુ જ થોડા હોય છે. કેમ? કારણ કે એટલા પુણ્યનો પરિપાક થયો નથી. બસ વ્યવહારિક સુખ થોડું ઘણું મળી જાય એટલે એમાંથી સંતોષ થઈ જાય. મેં થોડા જપ તપ કરી લીધા એટલે બસ બહુ થઈ ગયું. આપણે ગઈકાલે જ જોયું કે ગઈકાલે આપણે જોતા હતા એ પ્રમાણે તમે આપણે કૂપ, તળાવ વગેરે એટલે કોઈ સત્કર્મ કરો, કૂપ, તળાવ એટલે કૂવા, તળાવ બધું બંધાવો, મંદિર બંધાવો, કદાચ એનાથી પુણ્ય પ્રાપ્ત થાય છે, પણ એ ભવસાગર તરવા માટે નથી. અને એ કેવું પુંજ છે? પુણ્યની પૂંજી તો વપરાતી જ જાય છે, પણ ખરેખર જો ભવસાગર પાર કરવું હોય, તો એક જ વસ્તુ છે ભક્તિ, ભગવાનની ભક્તિ. અને સત્સંગ વગર મળી શકે નહીં. અને સત્સંગ માટે પુંજની આવશ્યકતા છે. એ સિવાય સંસ્કૃતિને ભવસાગરને તરી શકાય નહીં. પણ એ સત્સંગ માટે જે પુણ્યની આવશ્યકતા છે એના માટે સાવ સરળ માર્ગ તુલસીદાસજી મહારાજ ભગવાનના મુખે અહીંયા બતાવે છે. એટલે ભગવાન શું કહે છે કે પુણ્ય પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું જોઈએ? તો જો છેલ્લા 45માં દોહા પહેલાની છેલ્લી ચોપાઈ જે આપણે જોવાની બાકી હતી ગઈકાલે, એ પુણ્ય એક જગ મોહ નહીં દૂજા, મન ગ્રહ બચન વિપ્રપદ પૂજા, સાનુકુલ તે પરમુનિ દેવા, જો તજી કપટુ કરીશ નિજ સેવા. પુણ્ય એક, જો ખરેખર પુણ્યની પ્રાપ્તિ કરવી હોય તો
તો કહે છે એક સાવ સરળ છે, બીજી કંઈ નહીં કરવો તો ચાલશે. તો શું કરવું જોઈએ? તો કે મન ક્રમ વચન વિપ્રપદ પૂજા. મન ક્રમ અને વચન એટલે કે છળ કપટ વગર કોઈ પ્રકારની છળ રાખીને કે હું પૂજા કરું છું, મને આમ મળશે કે આમ કરશે. કાકુસનજી મહારાજ કહેવાના છે, પણ મેઇન વસ્તુ એ છે કે વિપ્રપદ પૂજા. વિપ્ર કોને કહેવાય? શરીરથી બ્રાહ્મણ શરીર મળે. બ્રાહ્મણ જ્યારે વેદ પાઠી બને એટલે કે છે વર્ણાનામ બ્રાહ્મણ ગુરુ, બધા જ વર્ણમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ કહેવામાં આવે છે, એને બધાના ગુરુ પણ કહેવાય. પણ વેદ પાઠી ભવેદ વિપ્રહ, જ્યારે વેદ પાઠી બને, વેદનું અધ્યયન કરીએ ત્યારે વિપ્ર બને છે. એવા વિપ્રની પૂજા. વિપ્ર એટલે હંમેશા જ્યારે તુલસીદાસજી મહારાજ વિપ્ર શબ્દ વાપરે છે એટલે કે જે વેદ પાઠી છે, એટલે કે જેને વેદનું અધ્યયન કર્યું છે, એ પ્રમાણેનું જીવન છે, એ જ પ્રકારેનું જીવન છે, એની મન ક્રમ અને વચનથી સેવા કરવી જોઈએ. એટલે કપટ રહિત. અને કાગભૂષણજી મહારાજ પછી આગળ કહેવાના જ છે આ જ ઉત્તરકાંડમાં કે એમનો શુદ્ર જન્મ હતો, ક્ષુદ્ર જન્મ હતો, અને ત્યારે એમણે ગુરુજીની પાસે ગયા, વિપ્ર પાસે ગયા, પણ પછી કપટ સાથે ગયા અને થોડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે માનવા લાગ્યો કે હું ગુરુજીને સમાન જ છું, એટલે મારે કોઈને ગુરુને આધાર આપવાની જરૂર નથી. મંદિરમાં ગુરુજી આવ્યા, શિવ મંદિરમાં, ત્યારે પોતે બેઠા હતા, કોઈ આદર જ ન આપ્યો, કારણ કે હું તો એમના જેવો થઈ ગયો. અને એટલા માટે આપણે વેદમાં પણ કહે છે કે ભાવા દ્વૈતમ સદા કુર્યાત ન કુર્યાત દ્વૈતમ કરહી ચિત્તકોને ગુરુના સહ ગુરુ સાથે ક્યારેય દ્વૈત ભાવ, ભલે તમે અદ્વૈતની સાધના કરતા હોય, બધું જ તમને પરમાત્મામય બ્રહ્મમય લાગે, હું પણ એ જ છું, પણ છતાં વ્યવહારમાં ક્યારેય ગુરુ સાથે અદ્વૈત ભાવના લવાય નહીં, એ કપટ છે. એટલે અહીંયા પણ એ જ કહે છે કે કપટ રાખીને સેવા નહીં કરવી જોઈએ. મન ક્રમ વચન વિપ્રપદ પૂજા. અને કાગભૂષણજી પણ એવું જ કર્યું હતું, એમને ગુરુને દ્રોહ કર્યો અને પછી એ ખબર છે શિવજીએ એમને આપણે શ્રાપ આપેલો, ગુરુએ નહીં. ગુરુએ તો ત્યારે પણ પાછા શિવજીને પ્રાર્થના કરી કે મારા શિષ્યને તમે આ ન કરો. એનું નામ જ ગુરુ. એ ગુરુ એટલે જેનું હૃદય એટલું વિશાળ છે, કોઈકને દુઃખમાં જોઈ અને એને થાય, અને શિષ્યને કંઈક ભૂલ કરી તો એની પણ માફી માગતા એને માનવું આવતું નથી. એ વિપ્ર છે, એની પૂજા કરીએ તો પુણ્ય મળે. કેમ? સાનુકૂળ તે મુનિ પર દેવા, દેવતાઓ અને મુનિઓ પણ એવી વ્યક્તિ પર અનુકૂળ છે, એટલે કે એને જે કંઈ કાર્ય કરવું એમાં સાનુકૂળતા કરી આપે છે. ક્યારે? જ્યારે વિપ્રની કપટ રહિત સેવા કરે છે, બીજની સેવા કરે છે. આ ગયા પછી ભગવાન એક બહુ કે છે ને, ગીતામાં પણ કેમ આપણે ત્યાં પણ કે હું રહસ્યની વાત કરવાનો છું, જેમ ભગવાન કહે છે ને 9મા અધ્યાયમાં, એમ અહીંયા પણ પરમાત્મા એક રહસ્યની વાત કરી રહ્યા છે. એ છે ઓરવું એક ગુપ્ત મત સબહી કહું કર જોરી, શંકર ભજન બિના નર ભગતિન પાવહી મોરી. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય. ઓર એક ગુપ્ત મત સબહી કહું કર જોરી. હાથ જોડીને કહું છું. એમાં બે વસ્તુ આવી છે. હાથ જોડીને કહું છું એટલે કે બધાની સામે વિનંતી કરે છે કે હું અત્યારે રાજા તરીકે કે એ નથી કહેતો, મને તો એક જ છે કે તેનું રાજા દંડધારી છે, એટલે રાજા દંડ કરીને પોતાની પ્રજાને ધર્મના માર્ગે લાવે. પણ અહીંયા એ પોતે આમ તો જોવા જઈએ તો ગુરુ રીતે કહી રહ્યા છે કે જેથી એનું કલ્યાણ થાય, એનો મોક્ષ, આ મનુષ્ય જીવન સાર્થક થાય. અને એટલા માટે કહે છે કરજોરી. એટલે આમ તો કરજોરી કહીને એ શિવજીને પ્રણામ કરે છે, કારણ કે શિવજી એમના માટે આરાધ્ય છે, શિવજી એમના આરાધ્ય છે. એટલા માટે કહે છે એક ગુપ્ત મત તને કહું છું, શું કે શંકર ભજન બિના નર ભક્તિ ન પાવે સોય. શિવજી સિવાય, શિવજીનું ભજન કર્યા વગર તમે કોઈ મારી ભક્તિ પ્રાપ્ત કરી શકશો નહીં. કેમ? કારણ કે એવું કહેવાય છે, આમ તો તમે જો લંકા કાંડમાં ગુપ્ત મત રહ્યો નથી. લંકા કાંડમાં જ્યારે રામેશ્વરની સ્થાપના કરી શિવજીની, ત્યારે ભગવાને ત્યારે પણ એમ કહ્યું હતું કે
શિવદ્રોહી મમ ભક્ત કહાવા સો નર સપને મોહિન પાવા. ત્યારે કહ્યું હતું કે જે શિવદ્રોહી છે, કે શિવજીને માનતો નથી, અને આવું ઘણી બધી વખત બનતું હોય છે કે જ્યારે મારા એક ઈષ્ટદેવ હોય, જેના માટે મને આદર હોય, પ્રેમ હોય, તેમાં કંઈ ખોટું જ નથી, પણ આપણે બીજાનો અનાદર કરીએ. હું શિવનો ભક્ત છું તો હું વૈષ્ણવ પ્રસાદ ન લઉં, વૈષ્ણવ એમ કે હું શિવ શબ્દ ન બોલું, એના સંદર્ભમાં એ વાત કરે છે. કારણ કે હરિ અને હર બંને જુદા નથી. જ્યારે રામજી વાત કરતા હોય તેમ કે મારો ભક્તિ તમે ત્યારે જ પ્રાપ્ત કરી શકો જ્યારે તમે શિવની ભક્તિ કરો ત્યારે. કારણ કે ભગવાન કહે છે ભક્તિથી બંધાઈ જાઉં છું, હું ભક્તિથી બંધાઈ જાઉં છું, અને બંધાઈ ગયો છું ક્યાં? શિવજીની ભક્તિથી. એટલે હવે તમે શિવજીને પ્રસન્ન કરશો તો તમને મારી ભક્તિ મળશે, શિવજીને પ્રસન્ન કરશો તો મારી ભક્તિ મળશે. એટલા જ માટે કહે છે શંકર ભજન વિના, શિવજીની ભજન કરો, એની ભક્તિ પ્રસન્ન કરો તો જ મને ભક્તિ મળે. શંકર ભજન વિના નર ભક્તિ ન પાવે મોરી. મારી ભક્તિ મેળવી હોય તો પહેલાં શિવજીને પ્રસન્ન કરો. અને શિવજી હોય તો કહે છે એમના માટે રામજી એમના સ્વામી છે, હું રામજીનો સેવક છું. એટલે ટૂંકમાં બંને એકબીજાને આદર આપે છે. એટલે કે વ્યવહારમાં જોઈએ તો હરિ અને હર જુદા છે, પણ ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો એક જ છે. માટે એકબીજાને કેમ ન આદર આપી શકે? બંને એક જ છે. અને એ બતાવવા માટે જ વારંવાર ભગવાન કહે છે કે મારી ભક્તિ મેળવવી હોય તો તમારે શિવજીનો દ્રોહ ન કરવો જોઈએ. તમે શિવ પુરાણ વાંચો તો એમ કહેશો તમે રામનો વિષ્ણુનો દ્રોહ ન કરો. એટલે ટૂંકમાં ભગવાન એક છે એ બતાવવા માટે અહીંયા કહે છે કે ટૂંકમાં શિવજીને જ્યારે શિવજીને તમે આરાધશો, શિવજીની પ્રસન્ન કરશો તો એ મારી ભક્તિ તમને જરૂર આપશે. આ ગયા પછી હવે આગળ ભક્તિની વાત કરીએ કે ભક્તિથી તમે ભવસાગરને તરી જશો. તો એ ભક્તિ કયા પ્રકારની કરવી એની વાત, અને ભક્તિનું મહાત્મય, ભક્તિ કેવા પ્રકારની કરવી, ભક્તિ કેટલી મહાન છે, એ વસ્તુ આપણને હવે પછીના ચોપાઈમાં બતાવે છે. કહું ભક્તિ પથ કવન પ્રયાસા, કવન પ્રયાસા, જોગન મખ જપ તપ ઉપવાસા, જોગન મખ જપ તપ ઉપવાસા, સુલભ સુભાવન મન પુતુલાઈ, જથા લાભ સંતોષ સદાઈ, મોર દાસ કહા નર આસા, મોર દાસ કહા નર આસા, કરે તો કહું કહા વિશ્વાસા, કરયો કહું बहुत कहूँ का कथा बढ़ाई, बहुत यही आचरण वश्य में भाई, यही आचरण वश्य में भाई. કહું ભક્તિ પથ કવન પ્રયાસા. ભક્તિ પથમાં પ્રયત્ન કેટલો કરવો પડે તમારે? ભક્તિ કરવામાં તમારે કોઈ પ્રયત્ન, કોઈ આયાસ કરવાનો રહેતો નથી. કેમ? બીજી બધીમાં તો બધું છે આયાસ. શેમાં? તો કે યોગ એટલે યોગ, એટલે પતંજલિ અષ્ટાંગ યોગની વાત કરે છે. યોગ એટલે યોગ, પતંજલિ અષ્ટાંગ યોગમાં તો ઘણું બધું કરવું પડે. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર બધું. અને આપણે તો પ્રાણાયામમાં મુશ્કેલી પડે. પ્રાણાયામ કરીએ છીએ તો હા કરું છું રોજ, ના રોજ તો કે જ થાય. આજે આમ આવ્યું એટલે નો કે ભલે કેમ છું એટલે આસન વિકન કેટલી પ્રયાસ છે ને એમાં. આપણે તો આપણા શરીરના સ્વાસ્થ્ય માટે અત્યારે જીવનનીતિ એવી બની ગઈ છે કે પ્રાણાયામ કરવા પડે છે. પહેલાં એવું નહોતું, પણ એમાંય આપણે તો મુશ્કેલી પડે તો પછી ભક્તિ ક્યાં ગાત થઈ. એટલે કે પ્રયાસ, યોગમાં પ્રયાસ છે ના મખ. યજ્ઞ કરવો હોય તેમાં તો ઘણી બધી વસ્તુ જોઈએ. દ્રવ્યનો ત્યાગ કરવો હોય ત્યારે
દ્રવ્ય ત્યાગ કરવા માટે દ્રવ્યની આવશ્યકતા થાય, પૈસાની જરૂર પડે, પરિશ્રમ કરવો પડે, શારીરિક પરિશ્રમ કરવો પડે, ત્યારે યજ્ઞ થાય. યજ્ઞ કરવા માટે તો ખૂબ ખૂબ પ્રયાસ કરવો પડે, પરિશ્રમ કરવો પડે, પૈસા જોઈએ, બધું જોઈએ. અને જપ કરવો હોય તો જપ એટલે અહીંયા અનુષ્ઠાનની વાત કરે છે. જપ એટલે અનુષ્ઠાન. જપ કરવા હોય તો આપણે તો બધા બહુ સરળ હોય છે, બધા નહીં, સોરી, બધા નહીં પણ મોટા ભાગના લોકો એને કહ્યું તું જપ કરે છે તો એટલા બધા જપ કરીશ ને તારું કાર્ય સરળ થશે. અરે હું તો જપ કરું છું ને. ક્યારે? ફરતા ફરતા. એટલે પણ એક સ્થાન પર બેસીને કરતો ખરો નારાયણ, ને નથી થઈ શકતું. જપ કરવા હોય, એક સ્થાન પર બેસવું હોય તો બેસી શકાય. કાજે જપ કરવા હોય તો તમને કે અનુષ્ઠાન કરવાનું છે, એક સ્થાન પર આટલા સમયે આ રીતે તમારે ઉપવાસ કરો, આમ કરો, ઘણું બધું કરવું પડે. એટલે જપ કરવા પણ સરળ નથી. તપ તો છે જ, અને તપમાં અમુક જ ખાવાનું, આ નહીં કરવાનું. કેટલા તપના ઘણા બધા પ્રકાર છે. ને ઉપવાસમાં પણ ભૂખી રહેવું પડે, અન્ન ન ખાવું પડે. ભલે ને આપણે તો ગુજરાતીઓ આઠમ આવશે એટલે કેટલું સ્વામીજી ટાઈમ ક્યાંથી મળે? સાંજે પૂજા છે, તું આવીશ તો કે ટાઈમ ક્યાંથી મળે? કેમ રસોઈ કરાવી? તો ઉપવાસ છે ને, તો કે ઉપવાસ ને બધાને બહુ જ જોઈએ. તોય છતાં નહીં, તમે વિચાર કરો કે એટલું બનાવ્યા છતાં પણ આપણને શું લાગે? અન્ન નથી ખાતું, એટલે સંતોષ તો નથી જ મળતો. ઉપવાસમાં તમે ગમે તેટલું વેરાયટી બનાવશો તો તમને એવું તો લાગવાનું જ કે મેં કંઈ ખાધું નથી, અન્ન નથી લીધું. મારી બેન તો બહુ સરસ એની કવિતા ગીત બનાવ્યું, ચાલો યાદ આવ્યું છે પણ વાત કરીશું પછી. અમે તો કાલનો ઉપવાસ કર્યો છે, ખાલી શીરો બનાવ્યો હતો, ખાલી પકોડા બનાવ્યા હતા, પણ મારે કાલનો ઉપવાસ છે. એટલે અન્ન નથી ત્યાં સુધી ઉપવાસમાં પણ બહુ મુશ્કેલી છે. પણ ભક્તિમાં શું જરૂર છે? ફક્ત સરળ સ્વભાવ અને મન કુટલાય, સરળતા. અહીંયા મહારાજ જે કહે છે કે ભક્તિમાં કંઈ પ્રયાસ નથી, પણ આ મોટો પ્રયાસ છે સરળતા. ન કુટિલાય, કુટિલતા નહીં. અને માણસને જ્યાં સુધી પોતાનો સ્વીકાર કરે નહીં ત્યાં સુધી સરળતા ક્યારે આવે નહીં. મન, ક્રમ ને વચનમાં એક વાક્યતા એટલે સરળતા. આપણે આગળ પણ વાત કરી છે, પણ એ આવી શકે નહીં. માણસને દંભ કરવો પડે છે, પોતે છે એના કરતાં બીજું બતાવવું પડે, અથવા તો કપટથી કોઈની વસ્તુ છીનવી લેવું. કેમ? કારણ કે એ નહીં હોય તો હું અધૂરો છું. અધૂરો કેમ છું? કારણ કે હું મારો સ્વીકાર કરતો નથી. જ્યાં સુધી સ્વીકાર ન થાય, મારી પાસે એ જ પછીની નીતિમાં ચોપાઈમાં પ્રભુ બતાવવાના છે કે જે છે એનો જ્યાં સુધી સ્વીકાર નહીં કરે ત્યાં સુધી સરળતા આવી શકે નહીં. ભગવાન કહે છે ભક્તિ સરળ છે, પણ એની માટે જે આવશ્યકતા છે એ સરળનો સરળ સ્વભાવ અને મનમાંથી કુટિલતાનો અભાવ. એટલું જ નહીં, યથા લાભ સંતોષ સદાય, હંમેશા સંતોષ. તેના માટે સંતોષ તો કે જે મળે તારા જીવનમાં જે પણ મળ્યું છે, તને જે શરીર, આપણે અસંતોષ તો પેલા આપણા શરીરથી પણ થતો હોય છે. મને ભગવાન આવું કેવું શરીર આપ્યું, મને આવું નાક આપ્યું, બીજાનું કેવું નાક સરસ છે, મને આ મુશ્કેલી આપી, મને પેલી મુશ્કેલી આપી. શરીરના સ્તરે અસંતોષ, મનના બુદ્ધિના સ્તરે, અને એના લીધે આજુબાજુના બધા સામે થોડોક ને થોડોક અસંતોષ રહે છે. એટલે કે જથા લાભ સંતોષ, જે મળે, જે મળ્યું છે એ સ્થાને છે. સ્વામીજી કહે ને એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. જે છે એ સ્થાને છે, બરોબર છે. આ ન કે સંતોષ. સંતોષાત ઉત્તમ લાભ, સંતોષથી ઉત્તમ લાભની પ્રાપ્તિ થાય. એટલા માટે કે છે મારી ભક્તિ સરળ છે, એમાં કંઈ જોઈ નહીં. શું જોઈએ? એક સરળ સ્વભાવ, કુટિલતાનો અભાવ અને સંતોષ. અને એ સંતોષને જ સમજાવતા આ ચોપાઈમાં, પછીની ચોપાઈમાં કહે છે કે મોર દાસ કહાય નર આશા, કરો તો કહું કહા વિશ્વાસા. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન કહે છે, લોકો કહે છે હું ભગવાનનો દાસ છું, હું ભગવાનની શરણે છું, ભગવાનનો દાસ છું, પણ એને મારા પર વિશ્વાસ ન હોય અને બીજા પાસે આશા કરે. બહુ તો કહું કાં કથા એટલી. એ પછી કે મોર દાસ કહા નર આશા, મારો દાસ કે છે અને આશા એને મનુષ્ય પાસે છે, નર દાસા. મને આ વ્યક્તિ આપી દેશે, પેલી વ્યક્તિ આપી દેશે, એની માટે આશા રાખે. અને જેના પાસે આશા રાખીને બધા જ ગુલામ બનાવવાના. તમે કોઈની પાસે આશા રાખો, એની પાસે મેળવો એટલે તમને કંટ્રોલમાં રાખવાનો જ છે. એટલે કહે છે
જ્યારે તમે કોઈની પાસે આશા રાખો તમારે દાસ, તમારે એનો દાસ બનવો પડે. તમે એના કંટ્રોલમાં રહેવાના. મેં તને આમ કર્યું હતું ને, તું કેમ આમ કરે છે? તમે જો મનુષ્યનો સ્વભાવ જ છે, મેં તને આટલી મદદ કરી એટલે હું તને કહું એમ કર. અથવા તો વારંવાર સંભળાવે, એ પણ છે ને, એ બધું તમારે સાંભળવું પડે. પણ ભગવાન કહે છે જો મારા પર વિશ્વાસ રાખ તો તારી કોઈ ચિંતા જ નથી, કોઈનો દાસ બનવાની જરૂર નથી. એટલે કરે તો કહું કાં વિશ્વાસ. વિશ્વાસ એને ક્યાં છે મારામાં? મારો ભક્તિ કરે, મારી ભક્તિ કરે છે, મારો દાસ કહે છે અને રાખે છે મનુષ્ય પાસે અપેક્ષા. હું જ્યારે મને ખબર છે કે જ્યારે મારા ભક્તને કે મારા કોઈ પણને પણ જ્યારે જે જરૂર હશે ભગવાન આપણે પૂરી કરે છે, એવી સમજણ હોય તો જીવનના સંતોષ આવે. તો જ આપણે બીજા પાસે આશા કે અપેક્ષા ન રાખી. એટલા માટે કહે છે મોર દાસ કહા ઈ નર આશા, કરે તો કહું કહા વિશ્વાસા. એને મારામાં વિશ્વાસ નથી. ભગવાન કહે છે ક્યારે મનુષ્ય બીજા પાસે આશા રાખે છે ત્યારે એને મારા પર વિશ્વાસ નથી. બહુ તો કહું કાં કથા બઢાઈ, એ આચરણ વચ્ચે મેં ભાઈ. હું બહુ વાત શું કરું તમને, મને એક જ આચરણ વચમાં કરે છે. કયું? અવ્યભિચારની ભક્તિ. એટલે કે મારામાં પૂર્ણ વિશ્વાસ. અવ્યભિચારની ભક્તિ કહો કે પૂર્ણ વિશ્વાસ. બસ ભગવાનને મેં શરણે છું, મને કોઈ વિચાર નથી કરવાનો. આમ થશે શું થશે, પેલું થશે. જે કામ લીધું છે પેલી વ્યક્તિ ના પાડી કોઈ કારણસર, તો બીજી કામ ભગવાન કરાવશે. બસ એવો પૂર્ણ વિશ્વાસ કે જે મને આપ્યું છે ભગવાને એ પૂરું પાડવાનું કામ પણ એનું છે. મારો આગ્રહ એવો નથી કે આ જ વ્યક્તિ કરવું જોઈએ, આને કરવું જોઈએ, એવો આગ્રહ શું કામ રાખવું? મને ભગવાન પર પૂર્ણ વિશ્વાસ છે. કાર્યના સંદર્ભમાં, મારા યોગ અને ક્ષેમના સંદર્ભમાં પૂર્ણ વિશ્વાસ છે. પછી જે એવું હોય તો ભગવાન કહે છે એને વશ થઈ જ જાઉં છું. એ આચરણ વસ્તુ મેં ભાઈ, આ આચરણ જ મને વશ કરનારું છે, એ મારી ભક્તિને પામનારું છે. આગળ કે છે વૈરન વિગ્રહ આસન ત્રાસા, સુખમયતા હિ સદા સબ આસા, સુખમયતા હિ સદા સબ આસા. અનારંભ અનિકેત અમાની, અનારંભ અનિકેત અમાની. અનગ અરોષ દક્ષ વિજ્ઞાની, અરોષ દક્ષ વિજ્ઞાની. પ્રીતિ સદા સજ્જન સત સંસર્ગા, પ્રીતિ સદા સજ્જન સંસર્ગા. સુન સમ વિષય સ્વર્ગ અપવર્ગા, વિષય સ્વર્ગ અપવર્ગા. ભક્તિ પક્ષ હટ નહીં શકતાઈ, ભક્તિ પક્ષ હટ નહીં શકતાઈ. દુષ્ટ તર્ક સબ દુરહી બહાઈ, દુષ્ટ તર્ક સબ દુરહી બહાઈ. એ ભક્તિની સરળતા, ભક્તિ માટે ભગવાન કહે મનની સરળતા, કુટિલતાનો અભાવ, મારા પર પૂર્ણ વિશ્વાસ અને સાથે સાથે એનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ, એનો વ્યવહાર કેવો હોવો જોઈએ. તો કે વૈરન વિગ્રહ આસન ત્રાસા. પહેલી વસ્તુ છે વૈર, શત્રુતા. અને શત્રુતા એવી છે કે માણસની પેઢી દર પેઢી ચાલે, દુશ્મની પેઢી દર પેઢી. ઓલા નાના છોકરાને ખબર જ ન હોય તો એનામાં પણ એવા બીજ રોપવામાં આવે કે આ તારો દુશ્મન છે, એની સાથે આમ વ્યવહાર નહીં જ કરવાનો, આ વ્યવહાર નહીં જ કરવાનો. અને પેઢી દર પેઢી એવી દુશ્મની ચાલતી હોય છે. પોરબંદરમાં ચાલતી હતી, મને યાદ છે, બંધ થઈ ગઈ, સારું થયું, પ્રભુની કૃપાથી. પણ એ પેઢી દર પેઢી ઓલા કોઈને વાંક વગર એને ભેંસી નાખતા પણ લોકો, તો એ ભગવાનનું ભજન ક્યારે કરે? જો દુશ્મની મનમાં હોય તો ભગવાનનું ભજન થઈ શકે નહીં. એવી રીતે ઝઘડો, ઝઘડો શું છે? વેર ને ઝઘડો બંને આમ લાગે સરખા, પણ વૈર એટલે દુશ્મની જે પેઢી દર પેઢી ચાલે છે. ઝઘડો એટલે થોડો ખોટ થાય ને બચી જાય, જે ઘરમાં થતા હોય. ઝઘડો કરીએ પછી પાછા એક થઈ જાય.
એટલે એમાં પડવાનું નહીં. એ લોકો ઝઘડા કરતા હોય કે ભલે ક્ષમતા સમાવી લેજો, કારણ કે લાંબો સમય ચાલવાના નથી. પણ એ પણ આપણને વિક્ષિપ્તો કરી જ નાખનારા છે. એટલે બને ત્યાં સુધી ઝઘડામાં પડવું નહીં. આસ અને ત્રાસા, કોઈની આશા ન કરવી. મને આ વ્યક્તિ આપી દેશે, પેલી વ્યક્તિ આપી દેશે, અને એના લીધે મને હંમેશા ભગવાનની ભક્તિથી વિમુખ થઈ જાય. કારણ કે મને ભગવાન આપવાનું છે, પછી મારે કોની આશા રાખવાની? મને કોઈ આશાની મને કોઈની મદદ કરશે એ વિચાર કરવાની પણ જરૂર નથી, કારણ કે મારો ભગવાન મારી સાથે છે. ભગવાન હર ક્ષણ હર પલ મારે જે જોઈએ છે આપવાનો છે. એવો ત્યારે વિશ્વાસ આગળ કીધું ને, એનો તું દાસ બની જાઉં છું ભગવાન, એનો તો હું વશ બની જાઉં છું. એટલા માટે ના આસ અને ત્રાસના કોઈનો ડર રાખવાની જરૂર નથી. મારે ડરવાની શું જરૂર છે? એટલા માટે ડર કેમ? મારી સાથે ભગવાન છે, પછી હું કોનો ડર રાખું? ડર કેમ લાગે છે? ભય કેમ લાગે છે? કારણ કે જો હું એને મને કંઈક કરશે તો, મને નહીં મળે તો, મને આમ થશે તો, એટલે ડર બીજી વ્યક્તિનો એટલે લાગે છે કે એનાથી મારે કંઈ મેળવવાનું છે, કંઈક પ્રાપ્ત કરવાનું છે, એ નહીં મળે એટલા માટે ડર લાગ્યા કરે. પણ ભગવાનનો જે ભક્ત છે એને કોઈનાથી ડરવાની જરૂર નથી. જેમ શિવ મહિમનામ ગાય છે ને, ભગવાન પાસે, શિવજી પાસે શું છે? મોક્ષ ખટવાંગમ, ઘરડો બળદ છે, કશું સંપત્તિ નથી. પણ છે ત્યાં શું કહે છે? નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. વિષય મૃગ તૃષ્ણા, આ જગતના પદાર્થો કહેવાય છે મૃગ તૃષ્ણા સમાન છે. એટલા માટે કહે છે કે એને સ્વર્ગની પણ, પછી ને ચોપાઈમાં કહે છે ને, એ સ્વર્ગને પણ તૃણ સમાન માને છે. ટૂંકમાં ભગવાન ઉપર ભરોસો હોય તો જ આ બધું માની શકે, નહીં તો થઈ શકે જ નહીં. અને તો એ કહે છે કે વેર નહીં, ઝઘડો નહીં, કોઈ આશા નથી, કોઈનો ડર નથી. એ વ્યક્તિનું જીવન કેવું છે? તો કે હંમેશા સુખમય. સુખમય તારી સદા શુભ આશા, એનું જીવન હંમેશા સુખમય. ચારે દિશામાં તેને સુખ છે, બીજું મળી શકે જ નહીં. કારણ કે જેના જીવનમાં ભય નથી, ઝઘડો નથી, આશા નથી, ડર નથી, એનું જીવન તો ચારે દિશાથી સુખમય અને સુખમય છે. જો મારે જીવન સુખમય બનાવવું હોય તો બસ એટલું જ કરવાની જરૂર છે. સુખમય જીવન માટે ડરની કોઈની જવાબદારી છે, રાઈટ? ચિંતા મને આમ થઈ જશે, શરીરના સ્તરે પણ ડર રાખવાની જરૂર નથી. ભલે તબિયત બગડશે તો સુધારવાળો પણ એ જ બેઠો છે. કયા રૂપે આવીને મારી પાસે દવા કોઈને મદદ કરશે મને ક્યાં ખબર છે? માટે અને પછી બહુ સુંદર વાત કરે છે, એ બંને નિવૃત્તિ માર્ગના લોકોને પણ લાગુ વધારે પડે છે. અનારંભ, જે આરંભ કરતો નથી, એટલે સર્વારંભ પરિત્યાગી. ગીતામાં કે સર્વારંભ એટલે કોઈ આરંભ, એટલે મારે આ કરવાનું છે, પેલું કરવાનું છે, કોઈ અજેન્ડા જ નથી. એટલા માટે સર્વારંભ પરિત્યાગી, એને જ કહે છે અનારંભ. અનિકેત એટલે જે આમ તો એને ઘર નથી. ગીતામાં જ્યારે શબ્દ વાપરે છે ત્યારે અનિકેત એટલે કે આશ્રયહીન, એને કોઈનો આશ્રય, પરમાત્મા સિવાય કોઈનો આશ્રય નથી, એને અહીંયા અનિકેત કહ્યું. ત્યાં અનિકેત એટલે જેને ઘર નથી, કે મમત્વ નથી. અને ગીતામાં જ્યારે ભગવાન વાપરે છે અનિકેત સ્થિરમતિ, ત્યારે ઘર રહિત કહે છે. અનિકેત આશ્રયહીન, એને કોઈ આશ્રય નથી, એટલે ઘર નથી. આમ તેમ જ થયું. અમાની, જેને કોઈ માન નથી. અત્યાર સુધી અમાની, જેને કોઈ માનની અપેક્ષા નથી. કારણ કે માન ક્યારે જોઈએ? જ્યારે હું અધૂરો હોઉં ત્યારે, જ્યારે મારામાં કંઈક ખૂટતું હોય એવું લાગે ત્યારે માનની જરૂર પડે. અને પછી કે અનઘ, પાપ રહિત, પાપ રહિત અને અરોષ, જેનામાં કોઈ માટે રોષ નથી. રોષ ક્યારે થાય મને? કે મારી હું કહું એ પ્રમાણે ન કરું, મને રોષ ન થાય ને, ગુસ્સો. અને આપણે અરોષ એટલે ગુસ્સાથી રહી, એવું થાય ને, ક્રોધથી રહી. રોષ ક્યારે થાય? ક્રોધ ક્યારે થાય? રોષ ક્યારે જન્મે? કે જ્યારે હું કહું એ પ્રમાણે કોઈ વ્યક્તિ ન કરે, અથવા તો હું ધારું એ પ્રમાણે ન થાય ત્યારે મને રોષ ચડે. અને એવું ધારવાનું કે ન કરવાનું કંઈ ચિંતા જ નથી, એટલે કોઈના માટે રોષ થતો નથી. કારણ કે જે છે બરોબર છે. માટે દક્ષ, અને છતાંય આ વ્યક્તિ કેવી છે? નિપુણ છે. કે એમ કે ભગવાનનો ભક્ત છે એટલે કેવો પાયજામા ટાઈપ, એને કંઈ ખબર ન પડી તો એવું નથી, એને બધી ખબર પડે છે. એવું નથી કે એને નથી ખબર પડતી. આ વ્યક્તિ મારું અપમાન કર્યું એને ખબર છે. એવું નથી કે તમે હળધૂત કરો.
પણ એ હળદૂત થવા જ નથી માંગતો. મને આ વખતે આ વાત કરતી સ્વામીજીનું વાક્ય બહુ સરસ યાદ આવે છે કે સ્વામીજી અમેરિકા હશે ત્યારે અમેરિકા ગયા હશે એટલે કોઈ પૂછ્યું કે આર યુ ફ્રોમ ગાંધી પ્લેસ, ગાંધીજીના ઇન્ડિયા અને એટલે ભગવાન આપણે ગાંધીજીનો દેશ, તમે ગાંધીના દેશમાંથી આવો છો? એટલે કે હા. તો ગાંધીજી તો કહે છે કે તમારે ગાલે 1 લાખો મારીએ તો તમે શું કરો? બીજું ગાલ ધરવાનું, રાઈટ? તો કે તો સ્વામીજીએ શું જવાબ આપ્યો? એક તમને કોઈ 1 લાખો મારી તો તમે બીજો ગાલ ધરો? તો કે ના. સ્વામીજી બહુ સુંદર જવાબ આપ્યો કે હું એવી પરિસ્થિતિ જ ઊભી ન થવા દઉં કે કોઈ મારા ગાલ પર લાખો મારે. એટલે એનું નામ છે નિપુણ. ભલે એ બધું જ એનામાં જીવનમાં કોઈના માટે રોષ નથી, પાપ રહિત છે, પણ એનો અર્થ નથી કે એને તમે પગલુછણીઓ બનાવી શકો. પગલુછણીઓ ખ્યાલ એવું નથી બને, કારણ કે નિપુણ છે અને વિજ્ઞાની, એ જ્ઞાનવાન પણ છે, એને બધી ખબર પડે છે, પણ છતાં એને પ્રદર્શન કરવાની કોઈ આવશ્યકતા નથી. પછી આગળ કહે છે ચોપાઈમાં કે પ્રીતિ સદા સજ્જન સંસર્ગા, એને સજ્જનોનો સંગ કરવો એમાં હંમેશા પ્રેમ રહે છે. કારણ કે એને ખબર છે કે સત્સંગ, સજ્જનનો સંગ કરવાથી મારી જ ઉન્નતિ છે અને આપણે અમસ્તુ ટેમ આપણે જેવા હોય એવાની સાથે જ સંગ કરવાની આવશ્યક ગમે, બીજા સાથે નહીં ગમે. તૃણસમ વિષય સ્વર્ગ અપવર્ગા. જો અહીંયા જ કહે છે કે નહીં સ્વાત્મારામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. અને સ્વર્ગનું સુખ હોય કે અપવર્ગ એટલે આ લોકનું, બંનેમાં એને કેવું છે એ જાણે છે કે આ બધું મિથ્યા છે. તૃણ એટલે તૃણસમ. તૃણ એટલે કે તણખલા જેવું લાગે છે. કેમ કે એને ખબર છે કે આ બધું મિથ્યા છે, સત્ય તો મારો રામ છે, મારો ભગવાન એ સત્ય છે, એ જ હંમેશા રહેવાનો છે, એ ક્યારેય મને દગો નહીં દે. જગતના કોઈ પણ પદાર્થ છે કાયમ રહેવાના નથી, માટે એને તૃણ સમાન લાગે છે. અને અપવર્ગ એટલે અપવર્ગ અને સ્વર્ગ. આપણે સ્વર્ગ માટે તો હમણાં જ આગળ રામજીએ કહ્યું કે સ્વર્ગ તો કેવું છે, દુઃખદાયી છે. કારણ કે ક્ષીણ પુણ્ય મર્ત્ય લોકમ શાંતિ. એક વખત પુણ્ય ક્ષીણ ગયા પછી સ્વર્ગમાંથી નીચે પડ્યા, પછી અહીંયા જે પ્રકારના સુખ ભોગવ્યા ને પછી અહીંયા ગમે ને એટલે અહીંયા સતત યાદ આવે અને દુઃખી થઈ જાય. બરાબર છે ને? આપણે ગઈકાલે જ વાત કરી હતી કે ફોરેન જઈને આવ્યા એ છોકરા, પછી અહીંયા નથી ફાવતું કે અહીંયા તો બધું બહુ સરસ હતું, અહીંયા તો આમ છે ને અહીંયા તો આમ છે. ને સ્વર્ગમાં તમે ગયા, સ્વર્ગનું સુખ માણ્યું એટલે પછી તમને મુશ્કેલી પડવાની, દુઃખ જ લાગવાનું. એટલે એ સમજી જાય છે કે ભાઈ આપણે ક્યાંય જવાનું. આ બધા વિષયો તો મને પરતંત્ર બનાવે છે, મને વ્યસની બનાવે છે, એના કરતાં દૂર જ રહેવું સારું. નાટી નથી જતા અને જાણે છે કે મિથ્યા છે. નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા પ્રમેટી. સ્વાત્મા રામ છે, પરમાત્માની અંદર દત્ત છે, એના વિષય મૃગ તૃષ્ણા ક્યારેય ભ્રમિત કરતી નથી. એને જ અહીંયા કહે છે તૃણ સમ વિષય સ્વર્ગ અપવર્ગા. આ તૃણ સમાન છે. કયા? અહીંના વિષયો એટલે અપવર્ગ અને સ્વર્ગ. અને પાછા એ આ બધું તૃણ છે, પણ શું કહે છે? ભક્તિ પક્ષ હઠ નહીં સઠ થાય. એને ભક્તિના પક્ષ માટે એટલે ભક્તિ શ્રેષ્ઠ છે એવું સમજણ છે, પણ એનો અર્થ નથી કે બીજા સાથે સઠ થાય એટલે બીજાનો વિરોધ કરે. જ્ઞાન માર્ગનો વિરોધી નથી કે પછી કર્મ માર્ગનો વિરોધી નથી. આમ તો કર્મ અને જ્ઞાન આપણે ગઈકાલે બહુ સરસ ચર્ચા કરી કે કર્મ કરવું હોય તો ભક્તિ જોઈ, જ્ઞાન માટે પણ ભક્તિ જોઈ. પણ અહીંયા આપણે આ રીતે બતાવે છે કે ભક્તિ માટે એને આગ્રહ છે, પણ એનો અર્થ નથી કે બીજાની એ સઠ થાય, એનો વિરોધ કરે. એટલું જ નહીં, જેમ શંકરાચાર્ય મહારાજ આપણે સાધન પંચકમાં જોયું તેમ દુષ્તર્કા સુવિરમ્યતા, દુષ્તર્કથી હંમેશા દૂર રહ્યો. એટલે અહીંયા એ જ કહે છે દુષ્ટ તર્ક સબ દૂરી બહાય. એ કોઈ જે મારી સમજણને ઘા પહોંચાડે, હું ભગવાનને માનું છું, સ્વેદને માનું છું, ઉપનિષદને માનું છું, આ ભક્તિને માનું છું, તો એને વિરુદ્ધના કોઈ પણ તર્ક હોય તો દૂર થયું. સ્વામીજી કે એવા જે દુષ્તર્કી હોય તમારી સાથે વાત કરવા આવે તો ખબર છે કે આ તો ખોટું પોતાના મતને ખાલી સ્થિર કરવા માટે તમારી સાથે વાત કરે છે. એની સાથે વાત જ ન કરવી જોઈએ, એની સાથે કોફી પીને દૂરથી જતા રહેવું જોઈએ. એની સાથે કોઈ ચર્ચા કરવાનો કંઈ અર્થ જ નથી ને, કે જે દુષ્તર્કી છે એની સાથે ચર્ચા શું કરવાની? બહુ બતાવે તો ચાલ ચા પી લે, જુદા આપણે છૂટા પડી ચા પીને, પણ એની સાથે બીજી કંઈ વાત કરાય જ નહીં. એ દુષ્તર્કા સુવિરમ્યતા. એ જ વસ્તુ અહીંયા કે છે કે દુષ્ટ તર્ક સવ દૂરહી બહાય. અને દૂરથી
એની નિકટ એવી તર્ક કરનારાની નજીક પણ નથી આવતો ને એવું વાંચન પણ કરતો નથી, એનાથી દૂર રહે છે. પછી 46મો દોહો. મમ ગુણ રામ નામ રત ગત મમતા મદ મોહ તાકર સુખ સોઈ જાને પરમાનંદ સંદોહ સિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય. ભગવાન એક મોટું રહસ્ય બતાવે છે કે તમારે પરમાનંદ સંદોહ, પરમાનંદ એટલે પરમ આનંદ, પરમ સુખને સમૂહ, સંદોહ એટલે સમૂહ. તમારે પરમ સુખ પરમ આનંદ જોતો હોય તો શું કરવાનું? સિમ્પલ નથી, સરળ, વાક્યમાં સરળતા છે, પણ શું કહે છે? મમ ગુણ ગ્રામ નામ રત, એટલે કે મારા ગુણનો ભગવાન કલ્યાણના સમૂહ છે, ભગવાન કર્માધ્યક્ષ ટૂંકમાં ભગવાનના જે ગુણ છે એનું ચિંતન, સંસારની ચર્ચા નહીં. ભલે વ્યવહાર કરવો પણ એના તમે જો ઘણા લોકોને ઘરમાં એટલી બી ચર્ચા કરતા હોય કે નાના છોકરા પણ અત્યારે આ શાકભાજીના આ ભાવ ચાલે છે, આનું આમ થયું ના થયું, એવી ચર્ચા શું કરવાની જરૂર? પણ ઘણા એવી જ પ્રકારની સંસારની ચર્ચા, તો શાકભાજીની વાત કરી, પણ લોકોના વ્યવહારની પણ ચર્ચા એ કરતા હોય એટલે છોકરામાં પણ એ સંસ્કાર પડી જતા હોય છે. એ સંસારની ચર્ચા નહીં, સંસાર ચલાવવા માટે તમે વ્યવહાર કરવા, ભલે જ્ઞાન હોય તમને ભાઈ આ શું છે ને આ શું છે, પણ એની ચર્ચા એટલે એનું મહત્વ ન આપવું જોઈએ. પણ કોને મહત્વ? ભગવાનના ગુણગ્રામને, ભગવાનની નામને રથ, ભગવાનનું નામ સ્મરણમાં રહ, ભગવાનની ચર્ચા, એ જે ઉપનિષદનું જે કીધું ને આત્મા અપહત પાપમાં જે હમણાં ચાલે છે, એ આત્મતત્વનું ચિંતન, ભગવાનના તત્વનું ચિંતન, ભગવાનના ગુણોનું, ભગવાનની લીલાનું ચિંતન, જે આપણને અનુકૂળ હોય, ભગવાનની લીલાનું ચિંતન, ભગવાનના ગુણનું ચિંતન, આત્મતત્વનું, પરમાત્મ તત્વનું ચિંતન, પણ એ જ હોય અને એમાં જ રતો. અને સાથે સાથે ગત મમતા મદ મોહ, આ પણ આવશ્યકતા છે. વાતો ભગવાનની કરે પણ મમત્વ તો છૂટે નહીં, તો કે ના એ નહીં. મને એક નાનકડી વસ્તુ પણ મને આગી પાછી થાય તો મારું તો મન અકળાય છે. કોણ એમ કર્યું? તો મમતા કોઈ વસ્તુ મારી નથી. હા, કહેવા માટે આપણે કહીએ મારું છે, પણ મને અંદરથી ખબર છે કે આ કોઈ વસ્તુ મારી નથી. વ્યવહાર માટે કદાચ કહેવું તો પડે, પણ એમાં મમતા નથી. મને મમતા રત ગત મમતા મદ મોહ, મદ એ તો એકદમ બહુ જ ખરાબ છે. અને મદ માટે તમે સાવધાની ન રાખો તો ક્યારે મદ આવી જાય, એના માટે અભિમાન આવી જાય એ ખબર નહીં, અને એના લીધે મોહ પણ થવાનું. આ બધી જ વસ્તુ ભક્તિમાં, ભગવાનના તત્વને જાણવામાં અવરોધરૂપ છે. એટલા માટે કહે છે કે ગત મમતા મદ મોહ, જેના મનમાંથી મમતા, મદ અને મોહ જતા રહ્યા છે અને ફક્ત સંસારની ચર્ચાને બદલે મારી ચર્ચા કરવામાં એને આનંદ આવે છે, મારા સંદર્ભમાં ચિંતન કરવામાં આનંદ આવે છે. તા કર સુખ સોઈ જાને પરમાનંદ નહ, જેને અમારત છે એને આમાંથી જ ખરેખર સુખ મળે છે અને ખરેખર પરમાનંદનો સમૂહ મળે છે. એટલે આવી વ્યક્તિ જો તમારા જોતો હોય પરમાનંદ, તો આ પ્રકારનું જીવન જીવવું જોઈએ. પછી આગળ કહે છે, સુનત સુધા સમ બચન રામ કે, બચન રામ કે ગહે સબહી પદ કૃપા ધામ કે, ગહી પદ કૃપા ધામ કે जननी जनक गुरु बंधु हमारे, जननी जनक गुरु हमारे कृपा निदान प्राणति प्यारे, कृपा निदान प्राणति प्यारे तनु धनु धाम राम हितकारी, तनु धनु धाम हितकारी सब विधि तुम प्रणतारत हारी, सब विधि तुम अस सिख तुम मीनु देना को, देन को मातु पिता स्वागत रत जो, मातु पिता स्वागत रत ओ
हेतु रहित जग जुग उपकारी, हेतु रहित जग जुग उपकारी। तुम तुम्हार सेवक असुरारी, तुम तुम्हार सेवक असुरारी। स्वार्थ मीत सकल जग माही, स्वार्थ मीत सकल जग माही। सपन्यु प्रभु परमारथ नाही, सपन्यु प्रभु परमारथ नाही। सबके वचन प्रेम रस साने, सबके वचन प्रेम रस साने। सुनि रघुनाथ हृदय हर्षाने, सुनि रघुनाथ हृदय हर्षाने। निज निज गृह स्व ए आयसु पाई, निज निज गृह ए आयसु पाई। बरनत प्रभु बतक की सुहाई, बरनत प्रभु बतक की सुहाई। ભગવાને અહીંયા ભક્તિની મહત્તા બતાવી અને કોઈ પરમાનંદની પ્રાપ્તિ કરવી હોય તો આ રીતે મારા ગુણગ્રામને અને નામમાં રત મમતા મદ અને મોહથી રહિત બને. એટલે અહીંયા એમણે પોતાને જે કહેવાનું હતું એ પ્રજાજનને કહી દીધું. એટલે આથી કે છે આ પ્રકારની આ સુધા અમૃત સમાન વાણી સાંભળીને બધા પોતાની કૃતકૃત્યતા બતાવે છે. અને એ પણ બતાવવું જોઈએ જેનાથી મારા જીવનમાં કંઈક ફેરફાર પડ્યો છે તો એ કૃતજ્ઞતા બતાવવી જોઈએ. અને એટલા માટે કૃતજ્ઞતા બતાવતા બધાએ પ્રભુના ચરણોમાં નમસ્કાર કરે છે. પગને છે ગયે સબહી કૃપા ધામ કે. અને જઈને કહે છે કે જનની જનક ગુરુ બંધુ હમારે કૃપા નિધાન પ્રાણથી પ્યારે. એ ભગવાન તમે અવ્યક્ત રૂપમાં તમે મારી માના જનની એટલે માતા છો. એટલે ટૂંકમાં મમતાના જે સંબંધો છે એ ક્યાં હોય છે? કાં તો માતા મમતાના સંબંધો માતા પિતા બંધુઓ વગેરેમાં હોય. તો એ બધી જ મમતા અમે તમારા મૂકી છે. એટલે કે બધી મમતાને બટોરીને એક જ જગ્યાએ મમતા છે. એ કોણ છે? ભગવાનમાં. એટલા માટે તમે અમારા માં છો, તમે જ મારા પિતા છો. વ્યક્ત રૂપે પિતા છો, અવ્યક્ત રૂપે માતા છો અને રાજા રૂપે તમે મારા ગુરુ છો. અને અમને મુશ્કેલ સમયમાં સહાય કરો છો માટે બંધુ છો. એટલે માતા પિતા ગુરુ અને બંધુ એ આપ જ છો. અને પાછા મેં કહ્યું છું કૃપાના નિધાન છો. કેમ કૃપાના નિધાન છે? પછીની ચોપાઈમાં કહે છે. અને સાથે સાથે કહેવાય છો પ્રાણ છે પ્યારે. અમને તમે પ્રાણથી વહાલા છો. જેમ પ્રાણ દરેકને વાલો હોય. પ્રાણને કઈ મુશ્કેલ પ્રાણ જતો હોય તો આપણે કોઈ જવા નહીં દેવાના. પ્રાણ તો બધાને વાલો હોય. એ પ્રાણ જેટલા વહાલા તમે અમને છો. અને તનુ ધનુ ધામ રામ હિતકારી સબ વિધિ તુમ પ્રણતાર ધારી. તમે જ અમારા માટે તન ધન અને ધામ બધું તમે જ છો. કારણ કે તમે જ પ્રણતારતિહારી. જે પ્રણત છે એની આરતી એની મુશ્કેલીને દૂર કરવાવાળા પણ આપ જ છો. એટલે તમે જ અમારા માટે સૌથી હિતકારી છે. અસત શીખ તુમ બિનુ દેઈ ન કોઈ. તમે જ હિતકારી છો. કારણ કે આવી શીખ કોણ આપે? માતા પિતા શીખ આપે છે પણ શેના માટે? કે સ્વાર્થ રત રહેવું. માતા પિતા હંમેશા શેના માટે બાળકને બોલાવીને કહે કે તને કેવી રીતે અર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય, તને કઈ લાઈન લેવી જોઈએ, તું કેટલું કરીશ તને પૈસા મળશે. અને એ પણ ભણાવતા હોય, બધી માર્ગદર્શન આપતા હોય, પણ એક અંદર એક સૂક્ષ્મ સ્વાર્થ હોય છે કે મને ઘડપણમાં બાળક મદદરૂપ થશે, એવો સ્વાર્થ હોય. પણ ભગવાન કહે છે તમને એવો કોઈ સ્વાર્થ વગર આવી પરલોકની. કારણ કે માતા પિતા સંસારમાં લાવે, સંસારની ઘડતર કરે, પણ ગુરુ છે એ આપણે સંસારમાંથી બહાર લાવે છે. સંસાર એટલે બીજું જ્ઞાન. પરલોકની ચિંતા માતા પિતા નથી કરતા પણ ગુરુ જ કરે છે. અને ખરેખર જે માતા પિતા બાળકોને ગીતાના ગાન કરાવતા હશે, શ્લોકનું શીખવાડતા હશે, કાલે છે આપણે ત્યાં
પણ એ લોકો માતા પિતાને પણ ધન્ય છે. જો એની પાછળ લાગતા હોય તો મોકલીએ, એને કહે કે ના ભાઈ બીજી બધું તમે કરો છો તો સાથે સાથે આ પણ તમારા જે મહત્વ છે. તો ખરેખર માતા પિતાને સ્વાર્થી ન કહી શકાય, જે બાળકોને આ પ્રકારનું જ્ઞાન આપી શકતા હોય તેમ. પણ અહીંયા તો ભગવાનને કહે છે કે તમે જ અમારા માતા પિતાને બધું છે, કારણ કે જગતના માતા પિતા તો સ્વાર્થના જ સગા છે. હેતુ રહિત જગત ઉપકારી, તમે એ અસુરારી, અહીં કેમ છે તુમ તુમાર સેવક અસુરારી. હે અસુરારી, અસુરોનો અસુરો માટે જે અરી છે એમાં હે અસુરારી તમે નિષ્કારણ, હેતુ રહિત એટલે નિષ્કારણ, તમારે કંઈ જ મેળવાનું નથી, છતાં તમે જગતને ઉપકારી છો. જગતનું કેમ કલ્યાણ થાય, જગતના બધા લોકો કેમ સુખી થાય એ તમે વિચારશો. તમે અને તમારા સેવક તમારા જેવા જ છે, જે તમારા સેવક છે. અને તમે બંને એવા છો કે જે સ્વાર્થ રહિત, કોઈનો ઉપકાર કેમ થાય એની પાસેથી લેવાની ભાવના નથી, હું કેમ આપું એવી જે ભાવના છે એને કહે છે હિતકારી. સ્વાર્થ મિત સકલ જગમાય, બધા મોટાભાગના લોકો સ્વાર્થમાં જ રત છે. સપને પ્રભુ પરમાર્થ નહીં, મોટાભાગનો પરમાર્થમાં રત નથી. પણ તમારા સેવક અને તમે જ એવા છો કે જેને કોઈ સ્વાર્થ સાધવાનો નથી, કોઈ પ્રયોજન નથી, કોઈ એજન્ડા નથી. કેમ કે અંદરથી પૂર્ણ છો. બે વસ્તુ છે, સેવકને કાં તો પૂર્ણતા પ્રાપ્ત થઈ છે અથવા તે જાણે છે કે ભગવાનનો સેવક છું, એટલે મારું બધું તો એ રાખવાનું ધ્યાન માટે મારે જગત પાસેથી કંઈ લેવું નથી, મારે તો આપવું છે. સ્વામીજી કહે ને, દાતા બનો, લેનાર નહીં પણ આપનાર બનો. એવા બહુ જ ઓછા જીવનમાં હોય છે જે આપજો. સબકે વચન પ્રેમ રસ સાને, ભગવાને જ્યારે આ બધાના આવા પ્રેમથી સભર વચનો સાંભળ્યા ત્યારે ભગવાને પણ ગમે, બધાને ગમે કે ઓહો મેં કીધું એ લોકોએ સાંભળ્યું અને એ પ્રમાણે જીવન જીવવાના છે. તો જ આવું કહી શકે ને. ભગવાન સમજી શકે છે કે ખાલી બહારથી કહે છે કે ખરેખર અંદરથી કહે છે. અને પ્રેમથી ખરેખર અંદરથી કહેતા હતા એટલે એમને ભગવાનને હૃદયને ખૂબ આનંદ થયો છે. અને પછી બધાએ ભગવાનને કહ્યું કે અમને હવે અમારે ઘરે જવાની તમે રજા આપો. એટલે તો કહેવાની રીત છે કે ભગવાને પકડીને તો રેખા રજા માગવાની હોય, પણ એ કહેવાની રીત છે. ભગવાન પાસે આજ્ઞા માગી અને જાય છે. પણ રસ્તામાં પણ તમે જુઓ તો શું છે, બરનત પ્રભુ બતકી સુહાઈ, રસ્તામાં પણ અનુકથન કરતા, જે ભગવાને જે વાત કરી છે એ રસ્તામાં એની જ વાત કરે છે. રસ્તામાં પછી બીજી વાતો થઈ જાય, પણ ભગવાનનું અનુકથન કરીને એ લોકો જઈ રહ્યા છે. કાલે આપણે આગળ જોઈશું. પાઈન કે ગતિ પતિત પાવન રામ, ભજુ સુન સટમના ગણિકા અજામિલ વ્યાધ ગીત ગલધારી ગણ, આવીર જમન કિરાત પટારી અતિ અગરૂપતિ, પરિણામ ભારત તે પાવન હોય રામ નમામિ. રઘુવંશભૂષણ ચરિત યમન, કહે સુનહિ દિગાવહી, કલિમલ મનોમલ ધોઈ વિનુષમ મદામ દિગાવહી. પંચ ચોપાઈ મનોહર જાનિજો નર ઉરગરે, અવિદ્યા પંચ જનિત વિકાર શ્રી રઘુવર હરે. સુંદર સુજાન કૃપા નિદાન, અનાથ પર કર પ્રીતિ જો, એક રામ અકામ હિત નિર્વાણ પ્રદ સમાન કો. કૃપા લવલેશ તે મતિ મંડ તુલસીદાસ, આયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહું. मौसम दीन दीन हित तुम समान रघुबीर, अस विचारि रघुवंश मणि हरहु विषम भववीर. कामी नारि प्यारि जिमि लोभी प्रिय जिमिदाम, तिमि रघुनाथ निरंतर प्रिय लागो मोहि राम. यत्पूर्वं प्रगुणाकृतं सुकविना श्रीशम्भुना दुर्गमं, श्रीमद्रामपदाब्जभक्तिमनिशं प्राप्तयितु रामायणं. मत्पातद्रघुनाथ नाम निरत
व्यासस्तथा मानसं पुण्यं पापहरं सदा शिवकरं विज्ञानभक्तिप्रदं मायामोहमलापहं सुविमलं प्रेमाम्बुपूरं शुभं श्रीमद्रामचरित्रमानसमिदं भक्त्या पपाह्यन्ति ये ते संसारपतङ्गघोरकिरणे दह्यन्ति नो मानवाः। कथाविसर्जन होते सुनो वीर हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण।